હે પરમપિતા પરમાત્મા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને આ મનુષ્ય શરીર આપ્યું છે કે જેમાં હું તમારું નામ સ્મરણ અને કીર્તન કરી શકું છું. બીજો એકાદ અવતાર મળ્યો તો હું તમારું નામ સ્મરણ કે કીર્તન કરી શકે જ નહીં. તો આ મનુષ્ય દેહ આપવા બદલ હે પરમપિતા પરમાત્મા, તમારો ખૂબ ખૂબ આભાર. હે મન, એ શરીર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સારા સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મો કરવામાં 24 કલાક મદદરૂપ થાઓ છો. એ બદલ હે મન, એ શરીર, તમારો ખૂબ ખૂબ આભાર. હે પરિવારજનો, સ્નેહીજનો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે વિપરીત પરિસ્થિતિમાં વિપરીત વર્તન કરીને મને એકલી પાડીને મારું અભિમાન ઓછું કરવામાં મને મદદ કરી છે. એ બદલ હે પરિવારજનો, સ્નેહીજનો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. નહીતર તો આ અભિમાન ક્યાં ને ક્યાં પહોંચ્યું હોત. હે પ્રકૃતિ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ક્ષણે ક્ષણે, પળે પળે, શ્વાસે શ્વાસે હર હંમેશા પૂરેપૂરો સાથ અને સહકાર આપો છો. એ બદલ હે પ્રકૃતિ, તમારો ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. હું એક શાંત સ્વરૂપ આત્મા છું. હું પ્રેમ સ્વરૂપ આત્મા છું. હું પવિત્ર સ્વરૂપ આત્મા છું. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું. હું આનંદ સ્વરૂપ આત્મા છું. હું બધાને સુખ દેવાવાળી આત્મા છું. મારું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે. હું જે ઈચ્છું એ જ કરું. આઈ એમ ફોકસ્ડ એન્ડ માય ફોકસ્ડ ઇઝ હાઈએસ્ટ. મારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી. હું બધાને દેવાવાળી આત્મા છું. મારો પરિવાર સ્વર્ગ છે. મારો પરિવાર યુનાઇટેડ છે. મારા પરિવારમાં બધા સાત્વિક વિચારોના, નિરોગી, સ્વસ્થ, શક્તિશાળી અને દીર્ઘાયુ છે. ખૂબ મહેનતુ છે. એકદમ સાત્વિક વિચારોના છે અને સાચું જ બોલે છે. અને મારા પરિવાર માટે સફળતા તો નિશ્ચિત જ છે. હે કુદરત, તું 24 કલાક અમારી હારે રહી અમને માર્ગદર્શિત કરતો રહે છે, સખત મહેનતુ બનાવે છે અને હંમેશા રક્ષણ કરે છે. સૌ કોઈ પોતપોતાની જર્ની લઈને આવ્યા હોય છે. ઘણી જર્નીઓથી એવું જીવન જીવતા હોય છે. એમાં કોઈને કોઈ જર્નીમાં એને એ પ્રકારના સંસ્કાર પડી ગયા હોય છે અને એ સંસ્કારને જ સાચા માની એ સંસ્કાર પ્રમાણે જ જીવન જીવે છે. નહીતર તો એ પણ દિવ્ય સ્વરૂપ આત્મા જ છે. એટલે કોઈનો દુરાગ્રહ કરવો જોઈએ નહીં. એની જગ્યાએ 100% સાચા છે. હું મારી જગ્યાએ 100% સાચી છું. એના વિચારોથી એનું ભાગ્ય બનાવે છે. મારે મારા વિચારોથી મારું ભાગ્ય બનાવવાનું છે. એમાં કોઈનો દુરાગ્રહ કરવો જોઈએ નહીં.